આવતો હતો ત્યારે હજારો જીવ છે એની નીચે દબાઈ અને મરી જાય. એટલે એમ કહેવાય છે કે ઇન્દ્રદેવે ગિરનારની જે 8 પાંખો હતી એ પાંખો કાપી નાખી કે આ જે જગ્યાએ પડ્યો રહે ત્યાં પડ્યો રહે, આ ઉડી ન શકે. એટલે સમુદ્રની અંદર એમ કહેવાય છે કે ગિરનાર પડ્યો અને સમુદ્રની અંદર જતો રહ્યો. એની 8 પાંખો કપાઈ ગઈ, ઉડી શકે નહીં. એટલે સમય જતા ગિરનારની બહેનના લગ્ન હતા અને એને હિમાલયમાં લગ્નમાં જવાનું હતું. ત્યારે ગિરનાર છે એમ કહેવાય છે કે સમુદ્રમાંથી બારો તો આવ્યો, સમુદ્રથી 50 કિલોમીટર આગળ ચાલ્યો, પણ ઘટના એવી બની કે પોતે ઉડી તો શકે નહીં. અને નક્કી થયું કે હવે અહીંથી આગળ ચાલી શકાશે નહીં.